નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએમાં ચેપ્ટર 2 એમાં અગાઉના પીરિયડમાં આપણે પ્રશિષ્ટ વિચારધારાઓ ભણ્યા, ક્યારે એની શરૂઆત થઈ, એના પ્રણેતાઓ છે, અમુક એની મર્યાદાઓને કારણે પ્રશિષ્ટ વિચારધારાઓની જગ્યાએ નવી વિચારધારા અસ્તિત્વમાં આવી. ત્યાં સુધી આપણે પીરિયડ લીધે. આજે આપણે સંચાલનની જે વિચારધારા છે એમાં 9 પ્રશિષ્ટ વિચારધારાઓ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. ઔદ્યોગિક ક્રાંતિ પછી પ્રશિષ્ટ વિચારધારાઓમાં થોડાક ચેન્જીસ આવ્યા અને એમાં સુધારાઓ થયા અને એક નવી જ વિચારધારા જન્મી, જેને 9 પ્રશિષ્ટ વિચારધારા કહેવામાં આવે છે. આની શરૂઆત 20મી સદીમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોના હોર્થોન પ્રયોગથી આ વર્તનવાદી વિચારધારાનો જન્મ થયો. એટલે 9 પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા એલ્ટન મેયો છે. ઘણીવાર 1 માર્કના પ્રશ્ન પૂછાય કે 9 પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ? તો કે એલ્ટન મેયો. ક્યાંના છે? તો કે ઓસ્ટ્રેલિયાના. કયા પ્રયોગો એને કર્યા હતા જેનાથી આ વિચારધારા જન્મી? તો કે હોર્થોન પ્રયોગોના કારણે આ વિચારધારાનો જન્મ થયો. ઓકે, આ વિચારધારા વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન ઉપર ભાર મૂકે છે. તેના પ્રણેતાઓ એલ્ટન મેયો ઉપરાંત બીજા ઘણા વ્યક્તિઓ છે જેની વાત કરીએ આપણે તો એલ્ટન મેયો, રેન્સિસ લિકર્ટ, હસબર્ગ, ક્રિસ આર્ગિરીસ, મેકગ્રેગર, અબ્રાહમ માસ્લો, આ બધાએ 9 પ્રશિષ્ટ વિચારધારાઓના પ્રણેતાઓ. એમાં એના પ્રણેતાઓ છે એ મહત્વનું છે, 1 માર્કનું. કોણ છે? તો કે એલ્ટન મેયો. હવે આ વિચારધારા છે કેની ઉપર ભાર મૂકે છે? તો કે વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન ઉપર ભાર મૂકે છે. 9 પ્રશિષ્ટ વિચારધારાની એના જ માનવતાવાદી વર્તન સંબંધી જે એક બીજી વિચારધારા છે એમાં પ્રોફેસર ઉર્વિકનું એક વાક્ય છે કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધુંય સાચવી લે. એટલે પ્રોફેસર ઉર્વિક એમ કહેવા માગે છે કે ધંધાકીય એકમમાં જીવન સાધન માત્ર તમારા કર્મચારીઓ છે. તો એક ધંધાકીય એકમના માલિક તરીકે તમે આ બધાય કર્મચારીઓને જો સાચવતા આવડશે તો તમારે જે તમારી ઔદ્યોગિક એકમની આપણે વાત કરીએ એની બધી ક્રિયાઓ છે એ તમારા માણસો સાચવી લે. તો કર્મચારીઓની આપણે વાત કરીએ તો તમારા એકમમાં જે કર્મચારી કામ કરે છે એની મૂળભૂત એક જરૂરિયાતની આપણે વાત કરીએ તો વેતન છે. કર્મચારીઓને એની યોગ્યતા મુજબ જો વેતન મળશે તો આરામથી ખંતથી એ તમારા ધંધાકીય એકમમાં કામ કરશે. એટલે હંમેશા તમે પણ જ્યારે ભવિષ્યમાં ધંધાકીય એકમના માલિક બનો તો તમારી અંડરમાં કામ કરતા કર્મચારીઓને સંતોષ મળે એટલું વેતન તો એને આપવું જોઈએ. એટલું વેતન તમે આપશો, સ્ટેપ બાય સ્ટેપ વેતન ઉપરાંતની સેવાઓ આપશો તો તમારા ધંધાકીય એકમમાં વ્યવસ્થિત કામ કરશે, એના કામ કરવાના જુસ્સામાં પણ વધારો થશે અને આ સરવાળે ફાયદો તમે જે એકમના માલિક છો તમને જ મળવાનો છે. કોઈ પણ એકમ હોય એ કર્મચારી વિના પાંગડું છે. એટલે જ્યાં સુધી તમારા ધંધાકીય એકમમાં સારામાં સારા કર્મચારીઓ તમે એને સાચવતા શીખી જશો તો તમારે રોજે રોજ ધંધાકીય એકમ જવાની જરૂર નથી. ઓકે મિત્રો, તો ક્લિયર કરીએ ફરી એકવારથી. સંચાલનની વિચારધારાઓ છે એમાં 20મી સદીની શરૂઆત થઈ ત્યારે આ વિચારધારા આવી. કોણે આપી? તો કે એલ્ટન મેયોએ. કેવા પ્રયોગો કર્યા? તો કે હોર્થોન પ્રયોગને કારણે. આ વિચારધારાઓ છે કેની ઉપર વધુ ભાર મૂકે તો કે વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન ઉપર. એની નીચે સેજ તમારી ચોપડીમાં છે, એ હમણાં આવશે એટલે ક્યારે કહું છું, લીટી કરી લેજો. એના પ્રણેતાઓ એલ્ટન મેયો ઉપરાંત રેન્સિસ લિકર્ટ, હસબર્ગ, ક્રિસ આર્ગિરીસ, મેકગ્રેગર, અબ્રાહમ માસ્લો. આ જ વિચારધારાની એક બીજી વિચારધારા વર્તન સંબંધી વિચારધારા, જેમાં પ્રોફેસર ઉર્વિકનું એક વાક્ય શું કે તમે તમારા માણસોને સાચવી લ્યો, તમારા માણસો બાકીનું તમારું બધુંય સાચવી લે. ઓકે, જોઈએ આપણે હવે 9 પ્રશિષ્ટ સંચાલનની વિચારધારા પાના નંબર 21 ઉપર. સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક ખામીઓને દૂર કરવા માટે કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ તેમાં સુધારા કરી નવા અભિગમો પ્રસ્થાપિત કર્યા, જેને 9 પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે.
19મી સદીના અંત ભાગમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી એકમો અને ઉદ્યોગોનું સ્વરૂપ બદલાયું અને નવી સંચાલન તરહેની જરૂરિયાત ઊભી થઈ. 20મી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોના હોર્થોન પ્રયોગોએ આ વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો. તેથી એલ્ટન મેયોને નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કહે છે. એ નીચે અંડરલાઇન કરી લેજો મિત્રો. નવપ્રશિષ્ટ વિચારધારા સંચાલન અંગે વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન ઉપર ભાર મૂકે છે. એની નીચે લીટી કરી લેજો. પ્રશિષ્ટ વિચારધારાઓને આધારરૂપ રાખી નવપ્રશિષ્ટ વિચારધારામાં અવૈધિક વ્યવસ્થાતંત્ર, માનવ વર્તન, માનવ સંબંધો, પ્રેરણા વગેરે તત્વોનો ઉમેરો થયો. આ વિચારધારામાં મુખ્યત્વે એલ્ટન મેયો, રેન્સિસ લિકટ, હઝબર્ગ, ક્રિસ આર્ગિરિસ, મેકગ્રેગર અને માસ્લો મુખ્ય યોગદાનકર્તાઓ છે. નવપ્રશિષ્ટ સંચાલન વિચારધારાની મુખ્ય પ્રશાખામાં માનવ સંબંધો કે માનવ વર્તનવાદી વિચારધારા, સામાજિક તંત્ર વિચારધારા અને સામાજિક વ્યવસ્થા વિચારધારા મુખ્ય છે. જેમાં માનવ વર્તનવાદી વિચારધારા નીચે મુજબ છે. એમાં વર્તન સંબંધી વિચારધારામાં પ્રોફેસર ઉર્વિકનું એક વાક્ય છે, જો મિત્રો બીજી લીટીમાં, તમે તમારા માણસોને હાચવો, તમારા માણસો બાકીનું તમારું બધુંય હાચવી લે. ન્યા સુધી ઓકે. નવપ્રશિષ્ટ સંચાલનની વિચારધારાઓમાં એટલા પોઈન્ટ છે એ ટાંકી લેજો જેથી ક્લિયર થઈ જાય. ત્યારબાદ આધુનિક વિચારધારાઓની આપણે વાત કરીએ, જેની શરૂઆત ઈસવીસન 1960 પછી થઈ. કારણ કે હવે ટેકનોલોજી, યંત્રો, આ ઉપરાંત મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, કમ્પ્યુટર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી આ બધાનો ઉપયોગ હવે ધંધાકીય એકમમાં માંડ્યો થવા. એટલે જેથી કરીને હવે નવી વિચારધારાઓ, આધુનિક વિચારધારાઓ અસ્તિત્વમાં આવી. ક્યારે આવી તો કે 1960 પછી. અને આમાં બે જ પોઈન્ટ છે. ક્યારે આવી તો કે 1960 પછી. અને એના પ્રણેતાઓ કોણ છે તો કે કુન્સ, ઓડોનલ, જ્યોર્જ આર ટેરી, પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી અને સી.કે. પ્રહલાદ. એટલે ઘણીવાર આપણા સિલેબસમાં એક માર્કના વિકલ્પમાં છે કે આધુનિક શાસ્ત્રના, આધુનિક વિચારધારાના પ્રણેતા નીચે પૈકી કોણ છે. તેમાં સી.કે. પ્રહલાદનું એક નામ છે ઓપ્શનમાં, બાકીના આ એકેય નથી, ઉપરના બીજા છે. એટલે સી.કે. પ્રહલાદ નીચે ખાસ લીટી કરી છે, એટલે નીચે લીટી કરી લેજો. કેના પ્રણેતા છે તો કે આધુનિક વિચારધારાઓ. ઓકે મિત્રો, તો આપણે 3 વસ્તુ ક્લિયર કરી. આની પહેલાંના પીરિયડમાં પ્રશિષ્ટ, નવપ્રશિષ્ટ અને આધુનિક વિચારધારા. ત્યારબાદના પ્રશ્ન આપણે આ જ રીતે પોઈન્ટ ટાંકી લેજો. એ નવપ્રશિષ્ટ સંચાલનની વિચારધારા એમાં એટલું લખી. પછી આધુનિક વિચારધારાઓમાં તો કે 1960 પછી આની શરૂઆત થઈ. શા માટે શરૂઆત થઈ? કારણ કે ધંધામાં મનોવિજ્ઞાન, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી આ બધાનો ઉપયોગ મીંડો થવા એટલે આવી આધુનિક વિચારધારા અસ્તિત્વમાં આવી. આના પ્રણેતા કુન્સ, ઓડોનલ, જ્યોર્જ આર ટેરી, પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી અને સી.કે. પ્રહલાદ. સી.કે. પ્રહલાદ નીચે ખાસ લીટી કરી લેજો. ઓકે. ત્યારબાદ હવે ફ્રેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત છે એ આવે છે. પાના નંબર 21 ઉપર છે. એમાં 2 કે 3 પ્રશ્નો છે મહત્વના, એ આપણે કરી લેશું. પ્રશિષ્ટ વિચારધારામાં મહત્વનું યોગદાન આપનાર ફ્રેડરિક વિન્સલો ટેલર અમેરિકન મિકેનિકલ ઇજનેર હતા. કોણ હતા ભાઈ તો કે અમેરિકન મિકેનિકલ ઇજનેર. એની નીચે પહેલી લીટીમાં નીચે અંડરલાઇન કરી લેજો. શરૂઆતના તબક્કે તેઓ સામાન્ય કર્મચારી તરીકે, એપ્રેન્ટિસ તરીકે કારખાનામાં જોડાયા. ત્યારબાદ ક્રમશઃ એક પછી એક કંપનીમાં પ્રદાન આપી બેથલહેમ સ્ટીલ કંપનીના મેનેજર સુધી પહોંચ્યા. F.W. ટેલરે સૌ પ્રથમ વાર આ દરમિયાન વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કર્યો. તેથી તેમને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હાલો, 1 માર્કના આપનો પ્રશ્ન ઉમેર્યો કે વૈજ્ઞાનિક સંચાલનના પિતા કોણ? વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો ના પિતા કોણ? ફ્રેડરિક વિન્સલો ટેલર, F.W. ટેલર. રેડી? 1 માર્કના પ્રશ્નમાં છે કે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોના પિતા કોણ? તો કોણ? ફ્રેડરિક W. ટેલર. એટલે એ પ્રશ્ન એની નીચે અંડરલાઇન કરી લેજો. ધંધાકીય સંચાલનમાં સામાન્ય રીતે 2 વર્ગ મહત્વના છે, માલિકો અને કામદારો. એની નીચે લીટી કરી લેજો. સામાન્ય રીતે ધંધાકીય એકમમાં કેટલા વર્ગો કામ કરે તો કે 2. ક્યાં ક્યાં તો કે એક માલિક અને બીજું કર્મચારીઓ. એટલે એ પણ આપણા માટે મહત્વનો પ્રશ્ન છે કે ભાઈ ધંધાકીય એકમમાં કેટલા વર્ગો કામ કરે તો કે 2.
ક્યાં ક્યાં? તો કે એક માલિક અને કામદાર. ઓકે, રેડી. આ બે પ્રશ્ન ઉપરાંતનો આ ત્રીજો અને આ ચોથો પ્રશ્ન થયો. વૈજ્ઞાનિક સંચાલનના પિતા ફ્રેડરિક ડબલ્યુ ટેલર. ધંધાકીય એકમમાં સામાન્ય રીતે કેટલા વર્ગો કામ કરે? તો કે 2. કોણ કોણ? માલિક અને કામદારો. ત્યારબાદ હવે પછીનો પ્રશ્ન આવશે રૂલ ઓફ થમ્બ. એટલે શું? તો કે હુકમ મુજબ કામ કરવું. આવશે, હમણાં ક્લિયર કરાવી દો એટલે એ પ્રશ્ન કમ્પ્લીટ કરાવી લઈ. માલિકો એટલે સંચાલનનો મુખ્ય હેતુ નફા અને સંપત્તિના મહત્તમીકરણનો હોય. જ્યારે કર્મચારીનું વધુ વેતન, કાર્ય સંતોષમાં રસ હોય. આના પરિણામે બંને જૂથો વચ્ચે ધ્યેયોની એક સૂત્રતા જાળવવામાં સંઘર્ષ થતો જોવા મળે. આ બાબતે ફ્રેડરિક ટેલરે રૂઢિગત પદ્ધતિને પડકારી નવી પદ્ધતિને વિકસાવવાનું શરૂ કર્યું. રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા, જેને હુકમનો નિયમ એટલે રૂલ ઓફ થમ્બ કહે છે. એટલે હુકમ મુજબ કામ કરવું એટલે રૂલ ઓફ થમ્બ. 1 માર્કના એના પછીનો પ્રશ્ન લખી લેજો. રૂલ ઓફ થમ્બ એટલે શું? તો કે ધંધાકીય એકમમાં કર્મચારીઓ હુકમ મુજબ કામ કરે તેને રૂલ ઓફ થમ્બ કહે છે. એટલે એટલું લખી લેજો, રૂલ ઓફ થમ્બ, હુકમ મુજબ કામ કરવું. મજૂરનો કોઈ સ્વતંત્ર અવાજ નહોતો. માલિકોની જોખમી અને વર્ચસ્વ ખૂબ જ વધી ગયા હતા. આ સમયે હુકમના નિયમને બદલે ટેલરે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે નવો ખ્યાલ રજૂ કર્યો, જેને વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. રેડી? એટલે આ ક્લિયર કર્યું આપણે. 5 પ્રશ્નો. હવે પછીના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોનો અર્થ, એની વ્યાખ્યા, સિદ્ધાંતો ક્યાં ક્યાં છે એની પ્રયુક્તિઓ એ નેક્સ્ટ પીરિયડમાં ભણીશું.